આ ગોહિલવાડ પંથકમાં ન ભૂતો ન ભવિષ્યથી આવું આયોજન અમે અમારી આ ઉંમરમાં જોયું જ નથી. આમ તો ઘણા છે, ખેતીવાડીના છે, બિઝનેસ છે, પણ આવો ઉત્સવ ને આવું હોય અમારા ઈષ્ટદેવનો બરોબર તો અમે તો કઈ જોવાનું જ ન. લાંબી સંખ્યામાં બધા પબ્લિક જોડાઈને અમને ઉત્સવ થાય છે. એ માટે અમે ખડે પગે અહીંયા રહેવા સહમત છે. દરરોજ એક બસ લાકડિયાથી કાયમિક માટે સેવા માટે જ્યારથી પ્રોગ્રામ ચાલુ થયો ત્યારથી આવે છે. લોકોમાં ઉત્સાહ એટલો છે કે થાક લાગવાની કોઈ જરૂર જ નથી. એમ કામ જોઈને જ કામ કરવાનું મન થાય. ના, થાક જરાય ન લાગે. શું કારણ છે? એ તો અમારા ઈષ્ટદેવની દાદાની દયા જ છે અમારી ઉપર. આખો ભોજન સમારંભ પૂરો ન થાય ત્યાં સુધી ખડા પગે ઉભા રહીશું. વાહ વાહ. પૂજ્ય મુરલીધર મહારાજજીનો નિજ મંદિર પ્રવેશોત્સવ 551 કુંડી વિષ્ણુ યાગ યજ્ઞ અને જે કહી શકાય કે જે જ્ઞાન યજ્ઞ છે તે અત્યારે અહીંયા પછેગામમાં છે તે ઉજવાઈ રહ્યો છે. આ ત્રિવેણી સંગમ છે અને લાખોની સંખ્યામાં જે લોકો છે તે ભોજન પ્રસાદ લેવાના છે અને પ્રસાદની શરૂઆત થઈ ચૂકી છે. પ્રસાદ પીરસતા સ્વયંસેવકો છે. આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. શું નામ છે તમારું? ગોહિલ નિકુશી રતન છે. ક્યાંથી આવો છો? ગામ હોવાણિયા, ઘોઘા તાલુકાનો હોવાણિયા ગામ. હા હા. શું કહેશો, અહીંયા સેવા કરવા માટે તમે આજ ત્યાંથી આવ્યા છો તો કેવું લાગે છે આજે? બહુ આનંદ થાય છે કે મુરલીધર દાદા અમારા ઈષ્ટદેવ મુરલીધર દાદાના સેવામાં અમે હાજર રહ્યા છીએ. શું નામ છે તમારું? હરપાલસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, તમે ગામ અવાણિયા. હા, ત્યાંથી તમે અહીં સેવા કરવા માટે આવ્યા છો તો શા માટે, શું એવું કારણ છે કે તમને આ ભૂમિ સાથે ખેંચી લાવી છે અહીં? અમારા ઈષ્ટદેવ મુરલીધર દાદા છે એ એમના મંદિર બને છે એના માટે આવેલા છીએ સેવા માટે. તો બિલકુલ જે રીતે આપણે જોઈએ તો સ્વયંસેવકો છે તે અત્યારે સેવા કરી રહ્યા છે. તમારું નામ શું છે? ગોહિલ વિજયસિંહ અવાણિયા. શું કહેશો કે તમે પણ જે અત્યારે સેવામાં તમે અહીં પહોંચ્યા છો અને જે સેવાનો દીપક છે તેમાં તમે પણ આનંદ છે કે આ દાદાના મુરલીધર દાદાના સાનિધ્યમાં અમે કામ કરી શકીએ એવી અમને મુરલીધર દાદા બિલકુલ. તમારું નામ શું છે? ગોહિલ દિવ્યરાજ છે. શું કહેશો કે આ સેવા છે, સેવાનો દીપક છે, તમે પણ દિવેલ પૂરો છો, શું કારણ છે અને શા માટે અહીં તમે આવ્યા છો? અમારે જે આ પૌરાણિક મંદિર છે, અમારા મુરલીધર દાદા અમારા ઈષ્ટદેવ છે, એની સેવામાં મંદિરમાં મોકો મળ્યો છે. એ જ અમારા માટે લાભદાયક છે કે અમે અહીંયા સેવા કરવા માટે ઉપસ્થિત છે. અમારો સમય ફાળવીએ છીએ અમારા ઈષ્ટદેવ માટે. થાક નથી લાગતો? ના, થાક જરાય ન લાગે. શું કારણ છે? એ તો અમારા ઈષ્ટદેવની દાદાની દયા જ છે અમારી ઉપર. કેટલા લોકો તમે આવ્યા છો સેવામાં? અમે 35 થી 40 જણા છીએ. ઓહ, ગામમાંથી એટલા બધા લોકો આવ્યા છે. આજે અમે એટલા જણા છીએ પણ રોજે અમારા વારા પ્રમાણે હોય છે બધા અમારા ગામના. અને દરરોજ એ રીતે તમે દરરોજ. તો આજે અત્યારે હજી તો જોઈએ તો 9 વાગ્યાનો સમય થયો છે. તો આજે કેટલા વાગ્યા સુધી તમે આ બધા સેવા આપવાના છો? રાતનું પૂરું થશે ત્યાં સુધી 10-11 વાગ્યા સુધી અમે છીએ. એટલે સવાર સુધી. હા, ત્યાં સુધી ખડે પગે. ઓહો. તો આમ એવું નથી લાગતું કે થાક લાગે છે તો બેસી જઈએ કે કદાચ સેવા છે તો આપણે થોડા પાછા હટી જઈએ? ના ના, એવું જરાય નથી લાગતું. વાહ. શું નામ છે તમારું? ગોહિલ પરીક્ષિત છે. શું કહેશો, તમે પણ અહીં સેવા માટે આવ્યા છો, શું કારણ છે, શા માટે સેવામાં આવ્યા? દાદાની દયા છે અમારી ઉપર કે અમને આ લાભ મળ્યો છે અને આ સેવાથી અમે બહુ ખુશ છીએ. આજકાલ આપણે જોઈએ છીએ કે સેવા ઓછી જોવા મળી રહી છે, પરંતુ આપણે સૌરાષ્ટ્રમાં આ પ્રકારની સેવા મળે છે ને એમાં પણ જોઈએ તો આ ગોહિલવાડની ભૂમિમાં છે. તો શું કહેશો, સેવા કેટલી જરૂરી છે? સેવા બહુ જ જરૂરી છે. ગોહિલવાડમાં સેવા કાર્ય કરો તમને બહુ જ મળી રહેશે. તો ગોહિલવાડની ધીંગી ધરા પર પછેગામમાં અત્યારે જે સરવાણી છે તે વહી રહી છે સત્કાર્યોની અને એમાં સેવાનો દીપક છે ને સેવાના દીપકમાં જે અનેક લોકો છે પોતાના સેવાકીય કાર્યોથી પોતાનું દીપેલ પૂરી રહ્યા છે. અનેક યુવકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેઓ પણ અહીં સેવા માટે આવ્યા છે, સ્વયંસેવકો તરીકે જોડાયા છે. તો આવો તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ મોહિતસિંહ ગોહિલ, ગામ લાકડિયા. આજે પછેગામ લાકડિયાથી 60 થી 70 યુવાનો બસ લઈને સ્વયંસેવકો સ્વયંભૂ સેવા કરવા માટે પધાર્યા છે. દરરોજ એક બસ લાકડિયાથી કાયમિક માટે સેવા માટે જ્યારથી પ્રોગ્રામ ચાલુ થયો ત્યારથી આવે છે. આજે આ પછેગામની ધરા ઉપર લાલ બાપુના આગમનથી આજે સેવા માટે સ્વયંસેવકની પૂરતી જરૂર હોવાના હિસાબે લાકડિયાથી 60 થી 70 યુવાનો 60 થી 70 લોકો બસ લઈને સેવા માટે આવ્યા છે. અને આજે ભોજન વ્યવસ્થામાં સ્ટાફમાં લાકડિયા કામ માટે જોડાયેલ છે. ખાસ કરીને જોઈએ તો અત્યારે 9 વાગ્યાનો સમય થયો છે, તો કેટલા વાગ્યા સુધી આ સેવા તમે કરવાના છો? 9 વાગ્યાથી કન્ટિન્યુ 3 થી 4 વાગ્યા સુધી ખડે પગે પીરસવાની સેવામાં લાકડિયા ગ્રુપ, યુવા શક્તિ ગ્રુપ અહીંયા હાજર છે સેવા માટે. શું નામ છે તમારું? મારું નામ ગોહિલ જયપાલસિંહ, ગામ લાકડિયા. તમે પણ લાકડિયાથી આવ્યા? લાકડિયા. તો આમ જોઈએ તો જે રીતે વાત કરી તેમને કે હજુ તો સાંજ સુધી છે તમે સેવા આપવાના છો ખડે પગે, તો થાક નથી લાગતો? ના, થાક નથી લાગતો. શું કારણ છે એનું? ઈષ્ટદેવ મુરલીધર દાદા અમારા ઈષ્ટદેવ છે ગોહિલવાડના. એટલે તમને કોઈ સેવા માટે બોલાવ્યા છે કે તમારી રીતે જ આવ્યા છો? સ્વયંભૂ અમે સેવા માટે જ આવ્યા છીએ. વાહ વાહ વાહ.
લોકોમાં ઉત્સાહ એટલો છે કે થાક લાગવાની કોઈ જરૂર જ નથી. એમ કામ જોઈને જ કામ કરવાનું મન થાય કે આ આટલું બધું પબ્લિક કામ કરતું હોય તો આપણે શાંતિથી સાઈડમાં કેવી રીતે ઉભા રહીએ. કામ જ કરવાનું. અને સેવા જ ખાસ કરવાની. કરીને તમે લોકો જે છાસ પીસી રહ્યા છો તો તમને કહેવામાં આવ્યું છે કે તમારી રીતે તમે જે નહીં, નહીં. બધા અમારી રીતે જ ગોઠવાઈ ગયા છે. બધા પોતપોતાની રીતે પોતાના કોઈને કાઉન્ટર કેવું પણ નથી પડ્યું. કાઉન્ટર લઈ ઓહો. પોતાના કાઉન્ટરની વ્યવસ્થા જ્યાં સુધી આખો ભોજન સમારંભ પૂરો ન થાય ત્યાં સુધી ખડા પગે ઉભા રહીશું. વાહ વાહ વાહ. શું કહેશો? આમ જોઈએ તો આપણે ત્યાં એવી અનેક સેવાઓ થતી હોય છે ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોય કે એમાં ગોહિલવાડમાં ખાસ કરીને હોય તો સેવાનો જે અત્યારે ધબકાર છે તે આપણને દેખાય છે. તો સેવા કેટલી જરૂરી છે, શું માનો છો? આ ગોહિલવાડ પંથકમાં ન ભૂતો ન ભવિષ્યથી આવું આયોજન અમે અમારી આ ઉંમરમાં જોયું જ નથી અને ભવિષ્યમાં કદાચ થશે પણ નહીં. આ સેવા કરવી એક લાહો છે. શું કહેશો? તમારું નામ શું છે? મારું નામ ગોયલ પુષ્પરાજસિંહ છે. શું કહેશો? તમે શા માટે આવ્યા છો? અહીંયા આવીને મને સેવાનો મોકો મળ્યો અને ઉત્સાહથી આમ સેવા કરવાનો મજા આવે છે. આમ ઉત્સાહ થાય છે કે આપણે સેવા જ કરવી એમ. વાહ વાહ વાહ. અને ખાસ કરીને જોઈએ તો બધા લોકો પોતાનું કામ મૂકીને આવ્યા છે કદાચ. પોતાના કામ આ 8 દિવસથી આ એક ગામ પૂરતું નહીં પણ આજુબાજુના બધાય સમાજના કે બધાય સમાજના ટોટલી સમાજના વ્યક્તિઓ પોતાના કામ ધંધા છોડીને સતત સેવામાં અવિરત રીતે કાયમ ખડા પગે ઊભા છે. વાહ. જે રીતે આપણે જાણીએ છીએ કે લાખોની સંખ્યામાં જ્યારે આટલું મોટું આયોજન હોય ત્યારે ખાસ કરીને જે આયોજન છે ખૂબ અઘરું હોય છે ને એમાં પણ જોઈએ તો જે લોકો સેવા કરી રહ્યા છે કદાચ આ લોકોના કારણે જ છે તે આટલું મોટું આયોજન છે તે પણ શક્ય બનતું હોય છે. શું નામ છે તમારું? ઉપેન્દ્રસિંહ ગોહિલ લાકડિયા. તમે પણ લાકડિયાથી આવ્યા છો. શું કહેશો કે શા માટે તમે અહીંયા આવ્યા છો? શું સેવા કારણ માટે છે? જ તે. સેવા માટે. હા. વાહ. કેટલા દિવસોથી તમે આવો છો? મેં કાર્યક્રમ ચાલુ છે ને ત્યારથી પૂરો થાય ત્યાં સુધી આવવાના છે. જ્યાં સુધી જે જરૂર પડશે ને ત્યાં સુધી અમે દરેક સેવકો આવશે. તમે પણ કઈક કામ મૂકીને આવ્યા છો. શું કામ કરો છો તમે? કામ તો ઘણા છે, ખેતીવાડીના છે, બિઝનેસ છે, પણ આવો ઉત્સવ ને આવું હોય અમારા ઈષ્ટદેવ નું બરોબર તો અમે તો કઈ જોવાનું જ ન હોય, બધું મૂકીને આવવું જ પડે. અને દરેક નાના બાળકો થી માંડીને વડીલો સુધી હરેકે બધાને એટલો ઉત્સાહ છે. બધા સ્વયંભૂ બધા સૌની રીતે સેવા આપે છે. તો ક્યારે એવું થાય કે આટલું બધું જે આયોજન છે તમે જે આ કહી શકાય કાઉન્ટર સંભાળ્યું છે તો ક્યારે કોઈ કાઉન્ટર મૂકીને જાય કે એવું કઈ થાય ક્યારે? ના ના એવું ન થાય. અને કોઈ જેને જે કામ સંભાળ્યું ને એ કામ સેઠ સુધી પૂરું કરે. કોઈ મૂકીને ઓલા વયા જાય ને ઓલા આવે એવું કઈ નહીં. બરોબર, જે કામ લીધું છે એ જ પૂરું કરવાનું. શું નામ છે તમારું? હિમદેવસિંહ. શું કહેશો? તમે પણ અહીં સેવા માટે આવ્યા છો. શા માટે જરૂરી છે આ સેવા? બસ સેવા અમારે બસ સેવાનો લાભ મળે એટલે જ તે કામ મૂકીને અમે. હા. થાક નથી લાગતો? નહીં, નહીં. તડકો નથી લાગતો? નહીં. વાહ. શું કહેશો કાકા? તમારું નામ શું છે? મારું નામ ગોહિલ અરુણદેવસિંહ સહદેવસિંહ. તમે ક્યાંથી આવો છો? લાકડિયાથી તે. શું કહેશો? તમે બધા અત્યારે જે સેવામાં અત્યારે લોકો દેખાઈ રહ્યા છે આ સ્વયંભૂ રીતે જોડાયા છે? સ્વયંભૂ રીતે બધા જોડાયેલા છે. લાંબી સંખ્યામાં બધા પબ્લિક જોડાઈને અમને ઉત્સવ થાય છે. વાહ. એ માટે અમે ખડે પગે અહીંયા રહેવા સહમત છીએ. અને થાક ન લાગે કારણ કે લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લેવાના છે. અમને થાક જ ન લાગે, અમને ઉત્સવ જ મજા જ આવતી જાય. વાહ. સમજ્યા? આવડી મોટી પોળી સંખ્યામાં બધી પબ્લિક આવતી હોય તો અમને એકદમ ઉત્સવ થાય, મજા આવે. શું કારણ છે એનું? એનું કારણ આપણા દાદાની દયાથી. વાહ. તો જે રીતે વાત કરી રહ્યા છે ને સેવાનો જે પ્રકલ્પ છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે આપણે જોઈએ સ્વયંસેવકો છે તે પોતાની સેવા આપી રહ્યા છે. આ ધબકાર છે તે આપણને અત્યારે જે કહી શકાય કે ગોહિલવાડી ભૂમિમાં છે તમે આવો તો તમે અનુભવી શકો છો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.